9 મે 2026ના રોજ કચ્છના ખેડૂતો માટે આજની કૃષિ સલાહ અને સાવચેતીના સૂચનો નીચે મુજબ છે। વર્તમાન હવામાનની સ્થિતિ જોતા કચ્છમાં ગરમીનું જોર યથાવત રહેવાની શક્યતા છે, તેથી ખેડૂતોએ ઉનાળુ પાકોમાં ભેજનું સ્તર જાળવી રાખવા ખાસ આયોજન કરવું જોઈએ। મગ અને અડદ જેવા કઠોળ પાકોમાં હવે શીંગો ભરાવાની પ્રક્રિયા તેજ બની હશે। આ તબક્કે છોડને પાણીની ખેંચ ન પડે તે જોવું અત્યંત જરૂરી છે। જો જમીન રેતાળ હોય તો પિયત વચ્ચેનો ગાળો ઓછો રાખવો અને જમીનમાં તિરાડો ન પડે તેનું ધ્યાન રાખવું, કારણ કે તિરાડો દ્વારા ભેજ ઝડપથી ઉડી જાય છે અને મૂળને નુકસાન થઈ શકે છે। બાગાયતી ખેતી કરતા ખેડૂતોએ, ખાસ કરીને પપૈયા અને લીંબુના બગીચામાં ફળને સૂર્યના તાપથી બચાવવા માટે જરૂરી રક્ષણ આપવું। દાડમના પાકમાં જો અત્યારે નવા ફૂલ કે ફળ હોય તો હળવા પિયત સાથે જરૂરી પોષક તત્વો આપવા જેથી ફળની ગુણવત્તા જળવાય। પશુપાલકોએ પશુઓના રહેઠાણમાં પૂરતી હવા ઉજાસની વ્યવસ્થા કરવી અને જો શક્ય હોય તો છાપરા પર ઘાસ અથવા કંતાન નાખી પાણીનો છંટકાવ કરવો જેથી અંદરનું તાપમાન નીચું રહે। ખેત કામદારો અને ખેડૂતોએ ગરમીના કલાકો દરમિયાન સીધા તડકામાં જવાનું ટાળવું અને લીંબુ શરબત કે છાશ જેવા પ્રવાહીનું સેવન કરતા રહેવું જેથી ડિહાઇડ્રેશનની સમસ્યા ન થાય।